સવાર થઈ ગયો હવે તો સવારની પણ બપોર થવા આવ્યો હાલો એ દીકો જાય આમ જાશીમાંથી જાય જો बुक लेता हूँ कहीं मिनट बुक मगे आज लेता है सर मैंने की तो तूने हाँ जाना था ये तो मैंने कही दे बेटा चाली हाँ हाँ चाडी એટલી નોટ લેતી ઓકે અને પપ્પાનો બ્રશ છે ને હલવાઈ ગયો છે તો નિત્યમ કાઢે છે નહીં નિત્યમ કાઢે તો છે નીકળતું નથી નીકળશે નિત્યમ કેટ કેટ પોલીસ સાઈડ ફાઇનલી ગમે એટલે મહેનત કરીને પણ નિત્યમ બ્રશ કાઢ્યું હો મળી ગયું નિત્યમ અલ્યો તોય નાખજો તો એ નાખજો હો ભાઈ તમે ક્યાં નિત્યમ અય થેન્ક યુ હો વેલકમ તો પાછું શેઠની જેમ હાલો જઈશ મમ્મી ઘસે છે વાસણ પપ્પા અત્યારે જમે છે અને હું રમું છું બા 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 ફ્રીજ હરખું કરે છે નિત્યમ છે ને મારા મમ્મી ક્યારના ફ્રીજ સાફ કરે છે તો ચોકલેટ જોઈ ગયો છે એમાં એવું છે ચોકલેટ લાવીએ નહીં પણ મમ્મી સત્સંગમાં જઈને એ ખાય નહીં એ છે ને ફ્રીજમાં મૂકી દે એને તો કંઈ ખાવી ન હોય એમ કે નીતોડી આવશે ને તો દેવા થશે એમ એટલે ભાઈને ખબર પડી ગઈ કે બાપા આખો ડબ્બો ચોકલેટનો પહેર્યો છે જો આ બીજી ચોકલેટ લઈ આવ્યો શું લઈ આવ્યો હવે બેસ જમવા ચાલ કાલ કેટલું કર્યું હોમવર્ક એક બુક એક બુક આખી કા એટલે બહુ થાકી ગયો તો ને સાચું બોલ નિત્યમને નાસ્તો કરવાનો બાકી છે ચોરી ભાખરી અને ચા અને હું ખાઉં છું મગનું શાક ભાખરી જોડી અત્યારે મમ્મીએ ટિફિનમાં બનાવ્યું હોય મગનું શાક ચોરી ચોળી નથી ખાવું તું ખા છો તો પછી હિતેશે નાસ્તો કરી લીધો છે હવે એ એની સવારી કાઢશે ને અમે અમારી સવારી આમ કામ કરવા કા નિત્યમ જો ચમકી પથ્થર ચમકી પથ્થર શેનો આવે બતાવી તું અહીંયા હે તું અહીંયા આના અંદર છે ને નાના નાના હીરા છે હીરા એ બાપરે કોઈ કેતો નહીં ચોરી જશે કો હા ક્યાંથી મેળો ઈ ગાર્ડનમાં છે ને બહુ બધા આવા પથ્થર છે ગાર્ડનમાં એટલે એક તો બતાવવા આટો લઈને આવ્યો મને આ લે એક બતાવવા માટે લઈ એટલે હવે જો ચમકી પથ્થર છે આમાં ઝીણા ઝીણા હીરા છે એવો કેસ નિત્યમ એક કઈશ દેખાણા ચમકી પથ્થર દેખાણા હો તને કઈ રીતે ખબર પડી કે આ ચમકી પથ્થર છે એમ ચમકી પથ્થર પથ્થર લઈને એવો છે ને કે ચમકી પથ્થર છે મમ્મી મારે આ પથ્થર કોઈને નથી દેવો કેમ આ પથ્થર મારે દેવો જ નથી કેમ પણ આ સોનેરી પથ્થર છે નિત્યમ શું ખાય છે બાને ને આવું તઈ બા મને મોં બાપી તને ભાવે બા કંઈક સરપ્રાઈઝ લેવા જો તારા માટે એને કાલનું પીવું તું તકમરિયા વાળું શરબત શું કહેતો તો નિત્યમ તું કાલે મને કે પેલું દાણા વાળું શરબત બનાવી દે ને એમ એણે મારા મમ્મીને કીધું હશે કાલે તો મારા મમ્મી કે લાવ અત્યારે બનાવી દઉં એને એમ બિચારો કહેતો તો એમ બા રહ્યા બાને દયા તો બહુ આવે તો કેવું પલક પલક થાય છો ખાંડ ગળી નથી એમાં હજી ખાંડ નથી ગળી ત્યાં મગ ખાઈ લે કાલનું મમ્મીને એમ કહેતો તો બનાવી દે એમ ન બનાવી દીધો એમ છે તું કા કેમ મારી માં બહુ સારી છે તો કેમ બનાવી હાડી છે પણ બનાવી નથી તો સારી કેવી રીતે પણ બનાવી ન દે એમ પરિયાવાળું શરબત બનાવ્યું છે પણ હું પીન એક ચમચી પીન અડધો ગ્લાસ પી ગયો એમાં એવું છે મારા મમ્મીએ શરબત તો બનાવી દીધું પણ તકમરિયા હજુ ઉપર આવ્યા નથી તો એમ થોડીક વાર લાગે ને એમ કે હું એક સ્પૂન ચાખું
હું એક સ્પૂન ચાખું. આટલી રાહ જોયા પછી પણ તકમરિયા ઉપર ન આવ્યા એટલે સ્પૂનથી ભાઈ ખાઈ છે એને નિત્યમ. તકમરિયા ન આવ્યા ને ઉપર બધે ત્યાં મોડું જો પાર્થ આ નિત્યમ પથ્થર લાવો ને એના છે ને હીરા છે તો તમે હમણાં મેરેજ છે ને તો સાચા હીરાને ઘરેણા કરાવી લો. બની જશે ને બધાને કહે છે જો આ મિત્રના મિત્તલ મામીને કહી એવો એ મિત્તલ ભાભી બનાવવા છે સાચા હીરાના ઘરેણા તમારે હમણાં લાડવા છે. કાંઈ નહીં ઓલી ગટ્ટી બહાર નીકળી બધા રમાડવા બહાર આવ્યા હતા. ખાયણું બાપા ને મામા છે ખૂણેથી લઈ આવ્યો પાછળના ગાર્ડનમાં છે જો હમણાં કઈક કેતો હતો. શું કેતો હતો? એમ કે ને નિત્યમ થકી જાય આમ ને તેમ ને તો એને એમ કે ભાઈ હું એમ કહું ને નિત્યમ બેસી જા તો બેસી જાય એમ ને. પછી હું નિત્યને છે ને રાઈસ બહુ ભાવે એટલે છે ને રાઈસ બનાવું છું તો ક્યારનો અહીંયા ઊભો છે. કેમ અહીંયા ઊભો મૂકી રાઈસ મૂકી દીધા છે ચડવા અને નિત્યમ રાહ જોઈને બેઠો છે કે ક્યારે રાઈસ થાય એમ. એમાં થોડુંક કામ છે ત્યાં સીટી થઈ જાય રાઈસની. નિત્યમ રાહ જોવે છે ક્યારે રાઈસ બને ને ક્યારે ખાવ. કેમ હજી એક હીરો મળી ગયો. પેલા હીરા વાળા તો આ પથ્થર ગોતીને લે છે. પથ્થરને મારે શું કરવા? અને એ બધું ઠીક. ઓલા બા ને તું બે બોલતા કેમ નથી? બા રિસાઈને સુઈ ગયા. જો બા કેમ રિહાઈ ગયા? ગુસ્સો કેમ કર્યો બાએ? અને કે તો પેલા સાવ સાચું કહેજે. શું કીધું બાએ? હે બોલતો નથી બા જોડે કંઈક બે ને મગજમારી થઈ ગઈ છે. નહીં પાછો નહીં પેલા બા જોડે શું મગજમારી થઈ કહી દે મને. શું કહેતા હતા બા? ટાકો બંધ કર. આયા મારે સામું જો. ટાકો બંધ કર. હું ઓલો ગણતો. હા પછી શું કીધું બાએ? બા અરે ગુસ્સો શું થયું મમ્મી? ટાંકો કરીને પેલા ફિશ લેતો હતો ને હાથ ધોવાના હતા મેં કીધું બટા એવું ન લેવાય તાર ડોહીને કહી દે તો કે મારે ડોહી નહીં કહેવાની કોઈ ડોહી. શું કહેતા હતા બા? દોહી તાર દોહીને કહી દે. પછી તે શું કીધું? દોહી નહીં કહેવાનું મમ્મી કહેવાનું. બા એવું કહેતા હતા ડોહીને કહી દો એમ. તો તાર માને છે તે મેં ડોહી કીધું ફરક પડ્યો ને. નથી હાલતી મારી મમ્મી દોહી મસ્ત પૌનું. હાલો રાઈસ બની ગયા છે અને જેને ખાવા હોય ને આવી જજો. જો મસ્ત રાઈસ બનાવ્યા છે. અને નિત્યમના રાઈસ કેવા છે? નિત્યમને બહુ ભાવે રાઈસ છે ને. તું આ હમણાં કેમ શું કહે છે? શું હમણાં કોલ્ડ ડ્રિંક્સ નહીં પીવાના એવું કહે છે ને? નહીં પીને હવે બધાને જોઈને મન થઈ જશે ખાવાનું હે ને. બહારનું નહીં ખાવાનું. બહારનું નહીં ખાવાનું. તું ને બા બોલતા નહોતા તો બોલતા થઈ ગયા. કઈ રીતે? ખોટું ખોટું. બોલ્યા વગર હાલે ને ઘડી અને પછી એમ કે હું બા જોડે નથી બોલતો, હું બા જોડે નથી બોલતો. એની ત્યાં આશીમાં છે એ ખુલ. મારી નોટબુક ક્યાં? નોટબુક. એ હવે ભૂલાઈ ગયો હાચી નિત્યમ લાવતા હવે ભૂલાઈ ગયું સોરી કાલ લેતા આવીશ હાલ તો લેવા. લેવા જવું